જો માછલીને ઝાડ પર રહેવાનું કહીએ અથવા વાંદરાને દરિયામાં મોકલી દઈએ તો શું થશે? આ જ મસ્ત સવાલથી આજે ધોરણ 6 ના વિજ્ઞાનના વર્ગની શરૂઆત કરી. હાય, મારું નામ ચેતન છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર તરીકે કામ કરું છું. તો સૌપ્રથમ સ્માર્ટ બોર્ડ પર રંગીન ઇન્ફોગ્રાફિક દ્વારા બાળકોને પ્રાણીઓની અદ્ભુત વિવિધતા અને તેમના નિવાસસ્થાન વિશે સમજાવ્યું. પણ વિચાર આવ્યો કે શું આ ઇન્ફોગ્રાફિક દ્વારા બાળકો બધી જ વસ્તુ સમજી જશે ખરા? એટલે વિચાર્યું કે ચાલો સ્માર્ટ બોર્ડ પર એક નવું શોધી કાઢીએ. ગૂગલ પર સર્ચ કર્યું એટલે પછી શરૂ થઈ ટાઇની ટેબ પર એક મજેદાર ચેલેન્જ. દરેક પ્રાણીને તેના સાચા ઘર સુધી પહોંચાડો. સ્ક્રીન પર એક નિવાસસ્થાન દેખાય, આજુબાજુમાં ઘણા બધા પ્રાણીઓના ચિત્રો દેખાય. સાચા પ્રાણીને શોધીને તેના નિવાસસ્થાન સુધી પહોંચાડવાનો છે. કોઈએ વાંદરાને જંગલમાં પહોંચાડ્યો, કોઈ માછલીને પાણીમાં અને કોઈએ પેંગ્વિનને બર્ફીલા પ્રદેશમાં. દરેક સાચા જવાબ સાથે બાળકોના ચહેરા પર ખુશી વધી રહી હતી અને દરેક નાની ભૂલ એક નવા શીખવાનો અવસર બની રહી હતી. આની સાથે મેં બાળકોને તે પ્રાણીના નિવાસસ્થાનમાં જોડાયેલા અનુકૂલનો પણ સમજ આપી. આમ જ્ઞાન સાથે જ્યારે રમત જોડાય ત્યારે શીખવાની મજા અનેક ગણી વધી જાય છે. પ્રવૃત્તિ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. આવા જ વિડીયોઝ જોવા માટે પેજને ફોલો કરજો. આજ માટે આટલું જ. આવજો.